હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે શનિવાર 20/9/2005 મિત્રો નોરતા આવી રહ્યા છે. 22/9/2025થી નોરતા ચાલુ થશે. અને કાલની બજારની વાત કરો, કાલે 19 તારીખમાં સેન્સેક્સ 387 પોઈન્ટ એટલે કે આસપાસ અડધો ટકો ઘટી 82,706 ઉપર બનશે. નિફ્ટીમાં 96%, પછી 96 પોઈન્ટ 0.38% ઘટી અને 25,327 બનશે. ઘણા દિવસ પછી થોડોક બજારમાં ઘટાડો આવ્યો છે. બેંક નિફ્ટી 268 પોઈન્ટ એટલે અડધો ટકો ઘટી 55,458. મિડકેપમાં ઇન્ડેક્સમાં કોઈ ઘટાડો નહોતો, સપાટ બંધ રહ્યો 59,094. એનએસસી ઉપરના શેરોમાં 1,352 શેર વધારા સાથે બંધ રહ્યા અને 1,421 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. કાલે મિત્રો જે હિન્ડનબર્ગના સમાચારો અદાણી ગ્રુપ વિશે આવ્યા અને જે ક્લીન ચીટ મળી છે બી આપી તપાસની, અને એના પછી જે અદાણીના શેરો વધ્યા છે મિત્રો, તમે અદાણી પાવર કાલે 12.5% વધારો 78 રૂપિયા વધી 709 ઉપર બંધ રહ્યો. અને અદાણી પાવરનું માર્કેટ કેપ 2,73,611. આ બધા અદાણી ગ્રુપના શેરો છે. અદાણી ગ્રીન એનર્જી 5.5% વધારો 51 રૂપિયા વધી 1,030 ઉપર બંધ રહ્યો. અને અદાણી ગ્રીનનું માર્કેટ કેપ 1,69,774. બધી મોટી કંપની. અદાણી એન્ટરપ્રાઇઝ, આ અદાણીની મેઇન કંપની, કાલે 5% વધી 122 રૂપિયા વધી 2,524 ઉપર બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઇઝનું માર્કેટ કેપ 2,91,315 કરોડ. અદાણી એનર્જી 5% વધારો 39 રૂપિયાનો વધારો 877 ઉપર બંધ રહ્યો. અને અદાણી એનર્જીનું માર્કેટ કેપ 1,05,370. અદાણી પોર્ટમાં થોડોક વધારો ધીમો હતો, 1% જ વધ્યો હતો અને 15 રૂપિયા વધી 1427 ઉપર બંધ રહ્યો. અદાણી પોર્ટનું માર્કેટ કેપ 3,08,425. અને અદાણી ટોટલ ગેસ 7.5% વધારો 44 રૂપિયા વધી 751. 71,749નું માર્કેટ કેપ. આ કંપનીઓ ખૂબ ઘટી હતી, ગજબ ઘટી હતી. લોકોના પોર્ટફોલિયોમાં શેરો હતા ને એ અડધા થઈ ગયા હતા. પણ એ કાલે આ કંપનીઓમાં સારો એવો વધારો થયો છે. અને આ બધી અદાણી ગ્રુપની આ બધી કંપનીઓ ભેગી કરો ને તો અદાણી રિલાયન્સ પછી બીજા નંબરમાં એ આવી શકે એમ છે. હવે આપણે જે કંપનીની આજ વાત કરવી છે, બે કંપનીઓની વાત કરવી છે. એક કોમેટવાળી કંપની છે અને એક બીજી કંપની અનંતરાજ 740 રૂપિયા અને 52 વીક લો છે 367 ને 52 વીક હાઈ છે 947. કંપનીનું માર્કેટ કેપ છે 21,973. મિડ કેપ કંપની. EPS 13 રૂપિયાની 41 પીએ 47, સેક્ટરનો પીએ 74, બુક વેલ્યુ 121, પીબી 5.8 અને ફેસ વેલ્યુ 2. કંપનીનું હોલ્ડિંગ જુઓ તો 60% પ્રમોટરો, વિદેશી રોકાણકારો 10.61, આપણા ઘરેલું ફંડો એટલે કે DI 6.22, પબ્લિક હોલ્ડિંગ 16% અને બીજું હોલ્ડિંગ 7.97 અધર. હવે આ કંપની ગુડ કંપની છે મિત્રો, અને કાલે કંપનીમાં સારો એવો વધારો હતો. હવે ખાસ થોડાક આપણે ડિટેલમાં જે કોમેન્ટો આવે છે એની થોડીક વાત કરવા. કોમેન્ટમાં જવાબ આપવામાં આપણે થોડાક કાચા પડાશે અને થોડીક આળસ કહો કે થોડીક ઉંમર કહો એની અસર વર્તાય. હવે ઇન્દુ ભાવાળા IPOનો વિડીયો બનાવો. આજે બપોરે IPOનો વિડીયો આપણે મૂકવાના છે 4-5 કંપનીઓનો. એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે, એના ફંડામેન્ટ છે, એ બધું આપણે એની ચર્ચા કરશું. જયેશ ચૌધરી કોમેન્ટનો જવાબ આપતા નથી મિત્રો. કોમેન્ટનો જવાબ આપવાની કોશિશ 100% કરીશ. અને હસમુખભાઈ SIPનો વિડીયો બનાવો.
એસઆઈપીમાં ચૂક્યા વગર, રાહ જોયા વગર સારું ડિમેટ ખાતું ખોલાય અને એસઆઈપી ચાલુ કરી દેવી જોઈએ. મિડ કેપની એક એસઆઈપી અને સ્મોલ કેપની 2 એસઆઈપી, વધારે નહીં તો 1000 રૂપિયા ત્રણેય એસઆઈપીમાં રોકાણ ચાલુ કરવું જોઈએ. મિડ કેપમાં મારે ભાઈ નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડમાં મારું રોકાણ છે અને એવી 2-3 એસઆઈપીઓ તમે ચાલુ કરી શકો છો. તમારે વધારે સગવડ હોય તો 2,000 રૂપિયા, ઓછી સગવડ હોય તો 1000 રૂપિયા. આપણે ડિટેલમાં એનો એક વિડીયો બનાવીશું. સુરેશભાઈ બારોટ, બેંક ઓફ પ્રોડક્ટ્સનો વિડીયો બનાવો. મિત્રો, આ કંપની જોરદાર, મને જે જોતી રિટર્ન આપ્યું છે ને એવી આ કંપની છે. ઓટો એન્સિલરીની બધી કંપની છે અને ઓટો સેક્ટરનો જેટલો ગ્રોથ છે એના કરતાં આ કંપનીનો 1000 ગણો ગ્રોથ ચાલી રહ્યો છે. હવે એનો ભાવ કરો તો 835 રૂપિયા 60 પૈસા, 52 રો 297 રૂ છે, 52 વીક હાઈ 847, એટલે કે 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 11,952 કરોડ, એટલે ઠીક કંપની, મોટી કંપની. EPS 27.39, PA 30, સેક્ટરનો PA 45. ગુડ. એના વેલ્યુએશન સરસ છે. બુક વેલ્યુ 89, PB 9.39, ફેસ વેલ્યુ 2 અને ડિવિડન્ડ 1.32%, એટલે કે 1.5% આસપાસ કંપની ડિવિડન્ડ આપે. હવે આપણે રિટર્નની વાત કરો તો 1 મહિનામાં 42%, 6 મહિનામાં 140%, 1 વર્ષમાં 145%, 5 વર્ષમાં 1,748% કંપનીએ રિટર્ન આપ્યું છે. રેવન્યુમાં ખૂબ ઝડપી વધારો થયો છે કંપનીનો. 2021માં કંપનીનું રેવન્યુ 1,532 કરોડ હતું, તે 2025માં 3,212 કરોડ થયો છે. બહુ ઝડપથી 15%ના દરે સતત વધારો થયો છે. નફામાં 2021માં 113 કરોડ નફો હતો, તે વધીને 2025માં 391 કરોડ થયો છે. 4 ગણો નફામાં વધારો થયો છે. ઓટો એન્સિલરી, હવે હોલ્ડિંગની વાત કરા તો 67.88% પ્રમોટર ઉપાય, 3.8% વિદેશી રોકાણકાર FII, 0.44% આપણા ઘરેલું ફંડો, 19.12% પબ્લિક અને 8.73% અધર, એટલે કે મોટા ઇન્વેસ્ટર. કંપનીનું શેર કેપિટલ 28 કરોડ છે અને ફેસ વેલ્યુ 2 છે, એટલે 14 કરોડ શેર કંપનીના ટોટલ હોય છે. એમાંથી 70% પ્રમોટરો પાસે છે, બાકીનું રોકાણ વિદેશી રોકાણકારો પાસે છે, થોડાક છે, પબ્લિક પાસે છે. કંપનીનું બેલેન્સ શીટની વાત કરીએ તો કંપનીનું રિઝર્વ 1,274 કરોડ, ફિક્સ છે 520 કરોડ છે અને કંપની 3 નવેમ્બર 2024 1 બોનસ આપ્યો હતો અને કંપનીએ 2007માં સ્પિરિટ કર્યો હતો. જે 10 રૂપિયાની ફેસ વેલ્યુ હતી 2 કરી હતી, તે 1/5 શેર આપ્યા હતા અને 2007માં બોનસ પણ આપ્યો હતો 1/1, એટલે 2007માં જેના શેરો હતા 100 શેરો હતા એના સીધા 1000 શેર થઈ ગયા હતા. એના પહેલાં પણ કંપનીએ 2 વખત બોનસ આપ્યો હતો. 1994માં 2 શેર દીઠ 1 શેર બોનસ આપ્યું હતું અને 1999માં કંપનીએ 1/1 બોનસ આપ્યો હતો. કંપની જો શરૂઆતમાં 1994માં કોઈ કંપની આ કંપનીના શેર કોઈ ખરીદ્યા હોય તો એ કંપનીના શેર, એક શેર દીઠ આજે ધારો કે 100 શેર એ વખતમાં ખરીદ્યા હોય તો એના કંપનીના 10,000 શેર થઈ શકે. એટલું બોનસ આપ્યું, 10,000થી વધારે. એક વખત સ્પિરિટ, 1, 2, 3 ને 4 વખત બોનસ. તમે સમજી જો કે 100 શેર છે એનું સ્પિરિટ કર્યા 10ની ફેસ વેલ્યુના 2 રૂપિયા, એટલે 5 શેર થયા, એટલે કે 500 શેર થયા. 94માં બોનસ આપ્યું 2 શેર હોમે 1 શેર, એટલે 250 શેર બીજા વધ્યા, એટલે 750 શેર થયા. 99માં બોનસ 1 હોમે 1, એટલે 1500 શેર.
અને 2007માં બોનસ આપ્યું એટલે 3000 શેર છે, અને 2024માં બોનસ આપ્યું એટલે 6000 શેર છે. 100 શેરના 100,000 શેર આ કંપનીના થાય 1994માં કોઈ ખરીદ કરેલી હોય તો. મિત્રો થેન્ક યુ, આભાર.